સર, તમે આ બાયોપ્સીની વાત કરીને તો આ બાયોપ્સીને લઈને મને બી આમ એવું ઘણીવાર થાય કે બાયોપ્સીમાં તો આપણે તમે પેલું દૂધની થેલીવાળો એક્ઝામ્પલ આપ્યો, આઉટસ્ટેન્ડિંગ એક્ઝામ્પલ કે ઢોરાઈ નથી જતું, પણ તો બી મારે સમજવું છે કે કેમ એવું લાગે છે કે બાયોપ્સી માટે અગર એક ટ્યુમરનો પાર્ટ કટ કરે છે તો બધાને એવું લાગે કે ફેલાઈ જશે. ના, એવું નથી કોઈ. કેન્સર જે હોય છે, જ્યારે પણ કેન્સર થાય તો એ માઇક્રોસ્કોપિક સેલ્સના બેરિયરથી હોય છે અને ધીરે ધીરે એવી રીતે સ્પ્રેડ થતું હોય. એક જગ્યાએ તમે એનું મેમ્બ્રેન બાયોપ્સી વડે તોડ્યું તો બીજી જગ્યાએ ફેલાશે, એવું જરાય પોસિબલ નથી એકચ્યુઅલીમાં. અને બાયોપ્સી એક ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન છે, એક દસ્તાવેજી પુરાવો કેન્સરનો. કારણ કે આપણા માટે પેથોલોજીકલ ડાયગ્નોસિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો પેથોલોજીકલ ડાયગ્નોસિસમાં જ કેન્સર ના હોય તો આપણે ટ્રીટમેન્ટ શરૂ જ નથી કરતા અને એનાથી કેન્સર ફેલાય એવી માન્યતા ખૂબ જ ખોટી છે. એવું છે. સમજી ગયો. હવે એક વખત તમે બાયોપ્સી કરાવી, બાયોપ્સીમાં કેન્સર આવે છે તો પછી આગળ શું છે? ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કયા કયા? જો મોઢાનું કેન્સર આવે તો એના ટ્રીટમેન્ટ ઓપ્શનમાં એક વસ્તુ હું તમને જણાવી દઉં કે જ્યારે પણ તમને મોઢાનું કેન્સર થાય તો એના માટે એક સચોટ ઉપાય કે જે સાજા થવાની સૌથી વધારે શક્યતા છે એ સર્જરી છે. હું પર્ટિક્યુલરલી ઓરલ કેવિટીની વાત કરું છું. પણ તેની સાથે કેન્સરના પ્રકાર મુજબ રેડિયોથેરાપી અને કીમોથેરાપી પણ હોઈ શકે છે. યુઝ્યુઅલી પહેલા, બીજા કે ત્રીજા સ્ટેજમાં મોઢાના કેન્સરમાં આપણે સર્જિકલ ઓપ્શન્સ પહેલાં હોય છે. પણ 4A કે 4B કેન્સર હોય, સ્ટેજ 4 અને B, એમાં કદાચ પહેલાં કીમો આપીએ 3 ડોઝ, પછી સર્જરી કરીએ, એવું હોય છે. મોઢાની પાછળનું જે કેન્સર હોય છે, ઓરોફેરિંગ્સ અને લેરિંગ્સ, એવા કિસ્સામાં સ્ટેજ 2, 3માં કીમો રેડિયેશન સર્જરી વગર પણ કેન્સર મટી શકે છે. હવે સરે જે આ ટ્રીટમેન્ટ કીધી ને, આ બધા ટ્રીટમેન્ટ છે. દરેક ટ્રીટમેન્ટ વિશે જો તમારે ઇન્ફોર્મેશન જાણવી હોય તો કમેન્ટમાં મને જણાવજો. દરેક ટ્રીટમેન્ટ ઉપર એક આખો વિડીયો બની શકે અને એ વિડીયો અગર તમારે જોઈતો હશે તો પછી એ વિડીયો બનાવી દઈશું, જેનાથી ઇન્ફોર્મેશન હજુ આગળ વધે. પણ સર, એ ટ્રીટમેન્ટમાં ડિટેલમાં તો આપણે બીજો એક વિડીયો બનાવશું, પણ મારે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જાણવી છે. તમે એવું કીધું હતું કે ફેસ નોર્મલ દેખાઈ શકે, કે આપણે જ્યારે બી બહાર સમાજમાં જતા હોઈએ ત્યારે ઘણા બધા લોકો એવા મળતા હોય જેમનું ફેસ નોર્મલ નથી અને આપણને ખબર પડી જાય કે મોઢાના કેન્સરની એમને કંઈક ને કંઈક સર્જરી થઈ હશે કે કેન્સર કાઢવા માટેની. તો એ ફેસ નોર્મલ દેખાડવા માટેના આજે નવી પદ્ધતિઓ શું છે અને એના માટે આપણે શું ધ્યાન રાખીએ? તો તમે જેમ ચહેરો બગાડ્યા વગર સર્જરીની વાત કરી, તો એમાં એક ટીમ એફર્ટ લાગતો હોય છે. ટીમ એફર્ટની વાત કરું તો સૌથી પહેલાં મારો રોલ આવતો હોય છે કેન્સર સર્જરીમાં. તો હું પ્રાઉડલી કહી શકું કે મારી એસએસઓ કેન્સર કેરની ટીમમાં મારી સાથે મારી ટીમમાં પણ ડૉક્ટર છે અને પ્લાસ્ટિક સર્જનની પણ ટીમ છે. તો અમે બંને સાથે ડિસિઝન્સ લેતા હોય છે કે પહેલાં પેશન્ટ જોઈએ અને એની એ રીતે સર્જરી કરીએ કે ચહેરો નોર્મલ રહે. તો સૌથી પહેલાં મારી વાત કરું તો હું કેન્સર એવી રીતે કાઢું કે મોઢા પર કોઈ ચીરો ના આવે. ગળાના ભાગે જે ગાંઠો કાઢવા ચીરો લીધો હોય એનાથી જ મોઢાના કેન્સરની સર્જરી થઈ જાય. અને પછી જે ખાડો પડે એને એવી રીતે પ્લાસ્ટિક સર્જરીથી ભરીએ, એને કહેવાય માઇક્રોવાસ્ક્યુલર ફ્રી ફ્લેપ સર્જરી, જેમાં જાંઘની ચામડી કે પગના હાડકાની ચામડી તથા હાડકું લઈને તમે જે પણ ઓરલ કેન્સર કાઢ્યું હોય ત્યાં તમે નવો ચહેરો એનો બનાવી દો, કોઈ પણ ચીરા વગર. અને એ નસોને તમે ટ્રાન્સપ્લાન્ટની જેમ ગળાની નસને જોડો. આનાથી પેશન્ટનો ચહેરો એકદમ નોર્મલ લાગી શકે છે. સો ધીસ ઇઝ ધ લેટેસ્ટ ટેકનિક. એમાં સમય લાગે છે, એક્સપર્ટાઇઝની જરૂર છે, પણ એ એકદમ પોસિબલ છે. અને હું મારા એસએસઓ કેન્સર સેન્ટરના મારા ડિપાર્ટમેન્ટ હેડ એન્ડ નેક સર્જરીની વાત કરું તો મારી 100માંથી 99% સર્જરી એ જ હોય છે. જ્યારે આ સર્જરીમાં કંઈ ઇશ્યુ આવે તો જ અમે બીજી પેડિકલ ફ્લેપ એટલે PMMC ફ્લેપની સર્જરી કરીએ છીએ. એટલે આજના જમાનામાં ચાન્સ છે કે ટાઈમસર કેન્સર પકડો તો ચહેરો નોર્મલ દેખાશે, પણ કદાચ થોડું લેટ બી થઈ ગયું તો નવી પદ્ધતિઓના લીધે ચહેરો નોર્મલ દેખાઈ શકે છે. લેટ થઈ ગયો અને કદાચ ચીરો મૂકવો પડે, પણ તોય પ્લાસ્ટિક સર્જરી એટલી સરસ રીતે કરવામાં આવે કે નોર્મલ દેખાઈ શકે. એટલે આ તો મેં તમને ખાલી કીધું છે. એટલે લેટ પકડવું કે લેટ તમે ડૉક્ટરને બતાવો એવું ના કરતા, અને કેન્સરથી ડરીને આગળ વધશો તો પછી કેન્સર ઓર ડરાવશે. કે ઘણા લોકો એવું કરે કે યાર ચેક કર્યું ને કેન્સર આવી ગયું, એના ભયથી બી ના જતા હોય. એટલે આ વસ્તુમાં એનું કારણ જણાવું તમને? એનું કારણ શું છે? ભાઈ, આપણે ખબર છે, આપણે બધાને ખબર છે કે તમાકુના લીધે કેન્સર થાય છે. સો તમને શું લાગે એમના ઘરવાળા નહીં કહેતા હોય કે તમાકુ છોડી દો? 20 વર્ષથી ખાય છે, તમાકુ નહીં છોડતા. હવે પછી 20 વર્ષ પછી ખાતા અને પછી કેન્સર થયું, પછી ઘરવાળા તો ઓલરેડી બોલતા હોય કે માવા મૂકો, અને પછી કેન્સર થાય એટલે ઘરવાળાને બતાવતા ડરતા હોય કે બોલશે, એમ કરીને લેટ આવતા હોય છે લોકો. અને એ લેટ જાઓ છો એમાં તમારા ઘરવાળાઓ વધારે હેરાન થાય છે. એટલે કેન્સરમાં તમારે તમારા પરિવારની કેર કરતા હોય તો વહેલું પકડવું જોઈએ. યસ.
હેડ એન્ડ નેક કેન્સરને લઈને મારા પ્રશ્ન તો પતી ગયા છે. હવે નેક્સ્ટ સેટ ઓફ પ્રશ્ન પેટ અને પેટની આજુબાજુના અંગોના કેન્સરને લઈને છે, જે હું ડૉક્ટર અનુજને પૂછવાનો છું. હવે સર, પહેલાં તો મારે સમજવું છે કે આ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ કેન્સર કઈ પ્રકારના હોય છે? ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ એટલે ઇસોફેગસ જે અન્નનળી છે ત્યારથી લઈ અને રેક્ટમ સુધીના બધા જ ઇન્ટેસ્ટાઇન્સ, જેમ કે સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, એ સિવાય લીવર, પેન્ક્રિયાસ અને ગોલ બ્લેડર, આ બધા ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સ્ટ્રક્ચર્સ છે જેના કેન્સર હોય. આ કેન્સર બીજા બધા કેન્સર કરતાં સિરિયસ ગણવામાં આવે ને? આ કેન્સરના કારણ અમુક વખત થતા પ્રોબ્લેમ્સ છે ને એ આપણને લાઈફ થ્રેટનિંગ હોય. જેમ કે કોઈ પણ ઇન્ટેસ્ટિનલ કેન્સર છે એમાં કેન્સરના કારણ જે ફ્લો ઓફ ફૂડ છે એ અટકી જતો હોય છે, અને એ જે અટકી જાય એના કારણે આપણે એક એવી કન્ડિશનમાં પ્રેઝન્ટ થતા હોઈએ છીએ કે જ્યારે ઇમિડિયેટ ઓપરેશનનો સવાલ આવે, એટલે એ થોડા ડેન્જરસ કે થોડા જોખમી કહેવાય છે. સમજી ગયો. તો સર, મારે એ જાણવું છે કે આ જીઆઈ કેન્સર જે તમે કીધા છે, પેટની આજુબાજુના અંગોના કેન્સર, એના મુખ્ય કારણો શું હોય છે અને આમ કોને વધારે ચિંતાની જરૂર? મુખ્ય કારણ એવા હોય છે કે આપણા રૂટીન લાઈફ જે આપણી છે એમાં હવે સિડેન્ટરી લાઈફસ્ટાઈલના કારણ ઓબેસિટી વધે છે. એના કારણ સ્મોકિંગ, સ્ટ્રેસ, એલ્કોહોલ, ભલે આપણે ગુજરાતમાં રહીએ છીએ પણ એલ્કોહોલ છે, એટલે એ બધા કારણસર બધું ભેગું થઈ અને એ ઇન્ટેસ્ટિનલ કેન્સર્સ તરફ વધારે આપણને પુશ કરે છે. એમાં સ્ટમક કેન્સર પણ આવી ગયું, જીઆઈ કેન્સર્સ બધા આવી ગયા. તો પછી આ જે કેન્સર છે, આ કેન્સરમાં એ વસ્તુ સાચી છે કે લક્ષણો બહુ છેલ્લા સ્ટેજમાં દેખાય છે? લક્ષણો ઘણી વખત આપણને વહેલા ખબર પડતા હોય છે, પણ આપણે એને જનરલ આપણને સારું નથી લાગતું, પિત્ત થાય છે, મજા નથી આવતી, એવું કરીને ઇગ્નોર કરતા હોઈએ છીએ. કારણ કે આ લક્ષણ બહુ સ્પેસિફિક હંમેશા નથી હોતા. અમુક સ્પેસિફિક લક્ષણ કેવા હોય કે જેમ કે વજન ઉતરવું, વજન મોર દેન 10 કિલોઝ વજન, અગર 10% બોડી વજન ઉતરવું ઇન અ સ્પેન ઓફ 2 months ઓર 1 month, વિચ ઇઝ જેમાં આપણે કોઈ કોશિશ નથી કરી, આપણે કોઈ કોન્શિયસ એફર્ટ નથી નાખી વજન ઉતારવા માટે, તો એ બહુ ખરાબ સિગ્નલ છે. એનો મતલબ એમ કે કોઈ પણ આવા જીઆઈ રિલેટેડ કેન્સર છે જેની આપણે શોધ કરવી જોઈએ. એ સિવાય ઘણી જનરલાઇઝ્ડ વીકનેસ જે આપણે કહીએ, જે લોહીના ટકા ઓછા થવાથી થાય, સંડાસમાં લોહી પડવું કે મોઢાથી લોહીની ઉલટી થવી, એ બહુ ડેન્જરસ સિગ્નલ છે. એ સિગ્નલ મળે તો ચોક્કસથી પહેલાં એક વખત ડૉક્ટરને મળવું જોઈએ, કારણ કે એ કોઈક જીઆઈના કેન્સરની લક્ષણમાં આવી શકે. સમજી ગયો. તો સર, એવા કોઈ પોપ્યુલેશન છે જે પોપ્યુલેશન હાઈ રિસ્ક કહેવાય કે એમને જીઆઈ કેન્સરના ચાન્સીસ વધારે છે? સો અગર આપણે લાર્જ ઇન્ટેસ્ટાઇન, કોલોન, રેક્ટમ એવા કેન્સરની વાત કરીએ તો નોન વેજીટેરિયન અને મસાલેદાર ડાયટ જે કહીએ એમાં એ બહુ કોમન છે. એ એટલે કોમન છે કારણ કે એના કારણ ઇરિટેશન, જેમ સરે કીધું, ઇરિટેશનના કારણ કેન્સર થાય. ઇરિટેશનના કારણ બોડીની ડિફેન્સ મિકેનિઝમ એવી હોય કે અહીંયા સેલ્સ બનાવો, એ સેલ્સ આડા તેડા બને અને કેન્સર જેવા બની જાય. એટલે એ કેન્સરનું હિટ છે. એને આપણે હિટ હાઇપોથિસિસ કહીએ અમારી મેડિકલ ટર્મ્સમાં, કે તમે એક વસ્તુ ઇરિટેટ કરવા માટે મૂકી જે મસાલેદાર ખાવાનું આપણે ટેવાયેલા નથી. કેમ કહે છે કે સાત્વિક ભોજનથી આપણને લાઈફ હેલ્ધી રહે? ઇઝ બિકોઝ કે આપણે ઇરિટેટિંગ ફૂડ નથી ખાતા, શરીરના વૃદ્ધ આહાર નથી લેતા.